ખુશ એટલે આખી જગત ખુશ. મને ગમે મર્યાદા દીકરા તમારી ઘણી ઘણી તમારા નીતિ અને નિયમો દીકરા અને તમને શુભથી તમારી મર્યાદા જે ખૂબ શીખવાડી છે દીકરા. પોતાના કુળના દીવા માટે સમજાવીશ, પોતાના મા બાપ માટે સમજાવીશ, પોતાના પેઢીના દેવ માટે સમજાવીશ. મારો એક આદેશ રહેશે દીકરા. 4 ભાવિક હશે, 400 હશે કે 40 હશે, દરેકના દુઃખ મટાડીશ, દરેકના કષ્ટ દૂર કરીશ દીકરા. એમના કારો, એમના કોમ, એમના ધંધા અટક્યા હશે તો કરી આવીશ. પણ આજ મારો એક નિયમ હશે દીકરા. આ એવા દીકરા હશે તો દીકરા મારી પાસે એક સાઈડમાં બેસશે, રાય દીકરીઓ મારી પાસે એક સાઈડમાં બેસશે. આવો મારો આદેશ રહેશે. એક પાર की દીકરી કદાચ ખાલી ઠોકર ને પકડતો હોય તો મહાન પાપ કહેવાય દીકરા. અને એમ કદાચ કોઈ ભેળા ભેળા બેહતા હોય તો એમ કદાચ દીકરા, એમ કદાચ કોઈ ઘરની દીકરી હોય, કોઈ ઘરની વહુ હોય અને એક રાજપા ગણી દીકરા તો સાનિધ્ય મારા સાનિધ્ય બેઠા. ઠોકર તમને લાગતા પેલા મને લાગશે કે આવો આદેશનું પાલન થાય. એ વાયદો અધૂરો છે. અંકુર પટેલ આમંત્રણ આલવાનું એટલે પછી એમની મેટર ફરી દે. શટીન આપણે જે સમયે શટીન કોમ આપ્યું બરાબર, જે તમારી હવે તારી ઈચ્છા હતી બરાબર છે, તારી ભાવના હતી એકડે તું એવું બોલ્યો દીકરા કે માં તું આપે નહીં, મારી માં આપે મારા લેવું. બૂટ કોણ રહી? એક વાત કહું, હું માતા એવી હટી છું, તમારા શબ્દ ઉઠી રહ્યો આપવું એ જ ખબર નહીં, લેવું એ પણ મારું કોમ છે. પણ તમે શબ્દ એવો વાંચો કે માં મારી માં લે લેવું છે, તારો શબ્દ મને ખૂબ ગમ્યો. પણ હું જેની ભક્તિ કરતો હોય બરાબર, તારી ભાવના એવી થઈ કે માં કોકનો ઋણી નથી બનવું, આપણે આપણી માના ઋણી બનવું. 100% તમારી માં પૂરું કરશે. પણ જે રાહ જોઈને બેઠા ને એ રાહ તમારા આટલા 6 મહિના એ બાબતે જોઈ જોઈ કે આવું જેટલી રાહ જોવી પડે એટલી જોઈએ. આલો તો મારી તારકા આલો તો લેવાનું, ને કે ભલે ના મળે તો કોઈ. સાચી વાત છે માં. તો ભલે તમારી ભાવના આથી છે દીકરા. હું એ જ કહું છું તમારી માં અને એવું જગતની માતા ના સાચું માં, ખરું માં. તમારી માં અરે રે માઇક નું પેલું તમે ધારો અને તમારી માં તો અણધારી વાળે. તમે વિચારી ના હોય એવું તમારી માં લે દીકરા. પણ મેરડી બોલીશ એકે દાડે એકે હારે મારો ભગવાન તમારી માં કરતે એકે હારે બેન એકે હારે કોટું થાય. એકની આગળ પાછળ નહીં એકે હારે થાય દીકરા. પણ અમે તમારી શ્રદ્ધા તમારો ભાવ હોય ને કે તમારી કુળદેવી કાળકા રજા આવતી તો શટીન બિહાડજો થાય. આવ મારું મેરડી નું શટીન ખાલી વધાઈને બિહાડજો દીકરા. અને શટી બિહાડો તો 100% તમારો મારો બોલે શટી 100% તમારી કાળકા લઈ આવે છે દીકરા. એક વાત કહું, દેવ આગળ જીત પકડો તો દેવ જીત વાળું બને. તે આ દેવ આગળ જીત પકડીશ તો પકડી છે જીત કહેવાય કે ના કહેવાય. હવે એક વાત કહું કે ઘણા બધા હું તો વાત ના કહું છું, પણ ઘણા બધા એ બાધાઓ રાખતા હોય કે મારું આટલું કામ પૂરું ના થાય ને
ત્યાં સુધી તું ચંપલ નહીં પહેરે. જો આપણે આવી મોટા રાખતા હોય ને આપણે બાધા રાખતા હોય પોતાના મનથી, બરાબર છે? અને આવી જે તે વ્યક્તિઓ બાધા રાખતા હોય ને દીકરા, એ બાધા જલ્દી સફળ થતી કેમ? દેવી શક્તિ રાહ જોડાવે દીકરા. અંકુર પટેલ લાય મારો દીકરો બોલે છે કે માં તું પૂરું ના કરું થોડી ચંપલ ના પહેરું, લાય તો ખરી કેટલો બારી જોવું, ચટકા નાખી જોવું, એને કોટા વખાડી જોવું, લાય તો ખરી મારો કેવડો ભક્ત બન્યો છે, લાય અને એનું નિરીક્ષણ કરે. કરે કે ના કરે? તમે જીદ્દી જ્યારે બનો ત્યારે તમારી માએ તમારી હારી હારી જીદ્દી બને દીકરા. રાખજો આવી તમારી માં આવશે મારું મહેરબાની આવું કેવું દીકરા. તો મારો ભગવાન તમારી કુદરતી રજા આવે ટકા તમારી શેઠી વધી બેહાડજો દીકરા. કોઈ રાહ જોતા નહીં. આવું મારું મેં જીદી તમે મને તમારી માએ જીદ્દી બની દીકરા. અને પાછું તમે શબ્દ એવો મને જીદ્દી બની. રામ છે માં. તમારી માની સદાય સ્ત્રી થાય આવે છે દીકરા. એક વાત કહું દીકરા, અટક્યા જે કરેલું છે ને એ ક્યાંય ખોવાઈ જતું નથી. એટલું જ્યાં તારું એટલું ખબર રાખજો. તારા બાપે જેટલું ધર્મ કર્યું છે ને એનું ફળના ભાગીદાર તમે ગયો છો. કહેવતમાં કીધું પાપ કરે ને દીકરો ભોગવે. બાપ સારું કરે તો દીકરાને એનું ફળ મળે દીકરા. બાપ ખરાબ કરે તો દીકરાને ભોગવવું પડે ચાલી દીકરા. તારા બાપનો સ્વભાવ આજનો નહીં, તારા બાપનો. અને તારા બાપનો 20 વર્ષની ઉંમર થઈ ત્યારથી અને 15 વર્ષની ઉંમર તારો સ્વભાવ એક ને એક દીકરા ચોખ્ખો ભક્તિ મન લગાયા દીકરા. એમને પણ તમારા દાદાએ ભક્તિ મન લગાયા. મારો મામા દીકરાઓ ભલે રામ દેવ ચોરી કરવા લઈને ગયો તમારી માં બેઠી હોય ત્યાં મોટું મારીને જતા રહ્યા, પછી મળ્યું નહીં. તમારી માં બેઠી હોય ત્યાં ઓધડા કરી નાખે. સાચું. કશું ના લઈએ, સોના દાગીના પડ્યા હોય તો દેખાય. કશું ના લઈએ કોણ. તારે ગભરાવાની તમને રખોડા તમારી માં કરે, ચોકી ફેરી તમારી માં કરે. અમે ગાળકા આવે ને એની આગળ ભેરો બેઠો. સાચું. રામ છે માં. જાઓ મારા આશીર્વાદ તારા પસંદ આયા નહીં હો, થોડું દિલગીર છે. એ માં. બોલાઈ ગયું હોય તો મારે ક્ષમા કરી હો. મારા આશીર્વાદ. એ માં. Thank you.
पार्वती पति हर हर महादेव।